ગામડામાં આપણે ગામડામાં નોકરી કરીએ છીએ ખબર છે ત્યાંનો માહોલ કેવો છે કે ભાઈ અમારા ગામની અંદર છોકરી છે 8મું ધોરણ ભણે 9મા ધોરણમાં આવે એટલે લગ્ન કરાવડાવી દે છે. હું મારા છોકરાઓને મારી સ્કૂલમાં પણ પેરેન્ટ્સ મીટિંગ જ્યારે થાય છે ત્યારે હું એક જ વસ્તુ કહું છું, 18 વર્ષની ત્યાંની બહાર રહું છું એકલી. આપણામાં એ વસ્તુની તાકાત હોવી જોઈએ. આપણી છોકરીઓના પર્સમાં લિપસ્ટિક ના હોવી જોઈએ, પણ એક ચપ્પુ તો હોવું જ જોઈએ. તો લાઈફની અંદર ઘણા બધા સ્ટ્રગલ કર્યા છે. મેં કહું મારા પપ્પા જોડે પૈસા હતા, બધું મને લઈ આપી શકાય એમ હતા, પણ મેં એમની પાસે પૈસા નથી લીધા. અને આ જ વસ્તુ મારી છોકરીને પણ શીખવાડું છું. મારા પૈસા છે, તારા નથી. ભણો ત્યાં સુધી હું તમારા પાછળ ખર્ચો કરીશ, પછી તમારે તમારી રીતે કમાવાની. એટલે આપણે આ વસ્તુ આપણા છોકરાઓને પણ અત્યારે શીખવાડવાની છે. બીજી વસ્તુ કહું તમને કે એક નાનકડી સ્ટોરી છે, એક લેડીઝની છે, હકીકત સ્ટોરી છે. એક દીકરી છે જેની ઉંમર 12 વર્ષ છે. હવે એને 12 વર્ષની ઉંમરે લગ્ન થઈ જાય છે. લગ્ન કરીને સાસરીમાં જાય છે અને ત્યાં એને ઘણું બધું કષ્ટ પડે છે. ટાઈમે ખાવાનું નથી આપતા. કશી હવે 12 વર્ષની છોકરી એટલે એને ખાવાનું બનાવતા બી ના આવડતું હોય, તો મીઠું વધારે પડી જાય, મરચું વધારે પડી જાય તો એને ટોકવામાં આવે છે, મારવામાં આવે છે. એ પોતે પોતાના વાળ પણ ઓળી શકતી નથી. વાળ ઓળે તો એના જેઠ છે એને એવું કહે છે કે ક્યાં ડાન્સમાં જવાનું છે કે વાળ ઓળીને. એટલે પોતે પોતાના વાળ બી સરખા નથી કરી શકતી. એટલે થોડો ટાઈમ થાય છે, 6 મહિના થાય છે લગ્નના, અને પછી એના બેટીને રડી જાય છે.